Hello everyone, welcome to another episode of Tech Expo Introduction Series of Exhibitor. આજના એપિસોડમાં આપણે પાર્થ મહેતાને મળીશું, એમની કંપની વિશે જાણીશું અને આપણે શું એક્સપેક્ટ કરી શકીએ છીએ એમના બૂથ ઉપર એના વિશે વધુ જાણકારી જોઈશું. વેલકમ પાર્થ, વેલકમ ટુ ધ ટેક એક્સપો એપિસોડ્સ. થેન્ક યુ વંથનભાઈ. પાર્થ, સો તમારી કંપની વિશે જણાવશો અને તમારો એ કંપનીમાં તમારો રોલ શું છે એ વિશે જણાવશો. Definitely. My name is Parth Mehta. My company name is Tisha Technologies. બેઝિકલી અમે લોકો માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ કસ્ટમ સોલ્યુશન અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે વેબ ડેવલપમેન્ટ અને મોબાઈલ એપ્લિકેશનનું પણ કામ કરીએ છીએ. એઝ અ ફાઉન્ડર ડિરેક્ટર મારો મેઇન રોલ કસ્ટમર લાવવાથી લઈને એને પર્ટિક્યુલર પ્રોડક્ટનું ડિલિવર થાય ત્યાં સુધીનો છે. એટલે સ્ટાર્ટિંગથી એન્ડ ડેવલપર્સ અને ડિઝાઇનરની સાથે જે પણ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનું કામ કરવું પડે એ બધું આપણે ટૂંકમાં કરીએ છીએ. સરસ સરસ. તો ટેક એક્સપોમાં તમે શું તમારી સર્વિસ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો, કોઈ નવી પ્રોડક્ટ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો? બેઝિકલી અમારી જે સ્પેસિફિક અત્યારે એક સોલ્યુશન અમે પ્રોવાઈડ કર્યું છે RFID અને બારકોડ બેઝ, જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને વેરહાઉસ મેનેજમેન્ટમાં યુઝ થાય છે. એને અમે એક વખત ઓલરેડી એક કસ્ટમર માટે સેલ કર્યું છે અને એના ઉપર હવે કોન્ફિડન્ટ છીએ કે એઝ અ સોલ્યુશન આને અમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે લઈ જઈ શકીએ છીએ. કારણ કે આ વસ્તુ વેરહાઉસ મેનેજમેન્ટમાં, ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં, ઈ-કોમર્સ મેનેજમેન્ટમાં, ટૂંકમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ્યાં SKUs આવતા હોય એ બધામાં આ વસ્તુ યુઝ થઈ શકે એમ છે. ઓકે, તો તમે જે તમારા ક્લાયન્ટની વાત કરી રહ્યા છો એનું જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું, જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લઈને તમારી જોડે આવ્યો હતો અને તમે જે સોલ્યુશન આપ્યું એના વિશે વધારે ડિટેલ કહેશો? ડેફિનેટલી. કસ્ટમરના ઇશ્યુઝ એવા હતા કે એની પોતાની એક ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ હતી જેમાં સ્ટોક મેનેજમેન્ટ અને ઇન્વેન્ટરીના લીધે એને થોડા ઇશ્યુઝ હતા, પ્લસ ઓર્ડર ફૂલફિલમેન્ટનું જે સેન્ટર હોય એના ઉપર એના થોડા ઇશ્યુઝ હતા, જેના લીધે એ લોકો લેક કરી રહ્યા હતા અને કસ્ટમર ગુમાવી રહ્યા હતા. સો એ લોકો અમારી પાસે આવ્યા અને અમે એમને એક RFID બેઝ સોલ્યુશન આપ્યું કે જેમાં ઇન્વેન્ટરી મેનેજ થાય, રિયલ ટાઈમ ટ્રેકિંગ થાય, પ્લસ ફૂલફિલમેન્ટ સેન્ટરમાં એવું હોય કે કસ્ટમર એના જીઓ લોકેશન બેઝ ઉપર તમારું રિયલ ટાઈમ કયું ડિસ્પેચ કયા સ્ટોર પરથી થાય એનો ઇશ્યુ સોલ્વ કર્યો, જેનાથી એમનામાં જે મોસ્ટ પોપ્યુલર પ્રોડક્ટ હોય એ આઉટ ઓફ સ્ટોક ના થાય અને રિલેવન્સ કસ્ટમરને જે રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટની પ્રોડક્ટ્સ મળી રહે. તો એનાથી એ લોકોનામાં કોસ્ટ રિડક્શન આવ્યો, 20-30% એ લોકોના કસ્ટમર્સ વધી રહ્યા છે, પ્લસ જે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરનો ફૂટફોલ વધવો જોઈએ રિપીટેડ એ વધી રહ્યો છે. સો એ સોલ્યુશનને અમે લોકો અત્યારે શોકેસ કરવાના છીએ અને જો હાર્ડવેર સપોર્ટ મળે તો અમે લોકો અમારી એક બીજી પ્રોડક્ટ છે કે જે અમે લોકો ટેપ ઓન કાર્ડની જેમ યુઝ કરી રહ્યા છીએ, તો એ પણ અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. ઓકે, સો ટેક એક્સપોમાં તમે બિઝનેસ ટુ બિઝનેસ કોઈ કોલાબોરેશન કે એવું કંઈ એક્સપેક્ટ કરી રહ્યા છો? બેઝિકલી કોલોબરેશન તો ડેફિનેટલી એક રિક્વાયરમેન્ટ છે જ કે જેમાં લાઇક માઇન્ડેડ પીપલ કે આજે અમે લોકો પણ એક સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ, ત્યાં 80થી 100 કંપનીઓ છે એ પણ સોફ્ટવેર સોલ્યુશન પ્રોવાઈડ કરવાની જ છે. તો અમે એવું વિચારીએ છીએ કે અમારી સાથે કોઈ એવા પણ લોકોની સાથે અમે જોડાઈ શકીએ કે જેને અમે સોલ્યુશન જે RFID આપીએ છીએ એના જેવું કોઈ બીજું સોલ્યુશન એ લોકો એડિશનલ આપતા હોય તો બંને જોઈન્ટ થઈ શકીએ. પ્લસ કોઈ સ્ટાર્ટઅપવાળા કે ઇન્ક્યુબેટર્સ આવે કે એની સાથે પણ એઝ અ ટેક એક્સપર્ટ જોઈન થઈએ અને એમનું કોઈ સોલ્યુશન આગળ વધારી શકીએ. ઓકે, તો ટેક એક્સપોમાં લોકો તમને કઈ રીતે રીચ કરશે? તમારો બૂથ નંબર શું છે? બેઝિકલી અમે બૂથ નંબર E54 છે જેમાં અમે લોકો શોકેસ કરવા જઈ રહ્યા છીએ અને આફ્ટર કોઈ પણ ઇવેન્ટ પતે તો અમે લોકો 1-to-1 ડાયરેક્ટ કોલિંગ કે પછી એ લોકોને વેબસાઇટ પરથી કોન્ટેક્ટ ફોર્મ ભરાઈને કે શેડ્યુલ કરીને અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ કે મીટ કરવાનો અને કસ્ટમર સેન્ટ્રિક લેવાનો. ઓકે, સો તમે કોઈ સ્પેશિયલ મેસેજ પાસ કરવા માંગો છો ઇન્ડસ્ટ્રી ઓનર્સ જે ટેક એક્સપો ગુજરાતમાં વિઝિટ કરી રહ્યા છે? ડેફિનેટલી. ગુજરાતમાં બેઝિકલી ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યો છે આવો એક્સપો અને ગુજરાતમાં દરેક ઇન્ડસ્ટ્રીના હબ છે, જેમ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લઈ લો કે મેન્યુફેક્ચરિંગ લઈ લો, તો દરેક ઇન્ડસ્ટ્રીના કે જે સ્પેસિફિક બધા મેઇન ઓનર્સ આવી રહ્યા છે એને એ જ મેસેજ છે કે ભાઈ તમે એક વખત આવશો તો યુ વિલ ડેફિનેટલી રિક્વાયર્ડ અ ટેકનિકલ એક્સપર્ટ કે જે આ ડિજિટલ જમાનામાં જરૂરી છે. તો તમે કોઈ બી મારી પાસેથી નહીં તો કોઈની બી પાસેથી તમે સોલ્યુશન લઈને જવાના છો, સો યુ ડુ વિઝિટ એમ. થેન્ક યુ. સો આ હતા પાર્થ મહેતા, આપણે એમની કંપની વિશે જાણ્યું અને એમના બૂથ નંબર પર આપણે વિઝિટ કરીશું. થેન્ક યુ એન્ડ સ્ટે કનેક્ટેડ ફોર નેક્સ્ટ એપિસોડ.